ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરમાં. અને આ કરંટ અફેર ગુજરાતની બધી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે હાલમાં વાંસના બંકરો બનાવવા માટે આર્મીએ કોની સાથે ભાગીદારી કરી છે? તો જે આઈઆઈટી ગુવાહાટી છે એની સાથે મિત્રો જે આપણું આર્મી છે એને શું બનાવવા માટે? વાંસના બંકરો બનાવવા માટે ભાગીદારી કરી છે. તો ભારતીય સેના પરંપરાગત બાંધકામ સામગ્રીના વિકલ્પ તરીકે વાંસ આધારિત સંયુક્ત બંકર વિકસાવવા માટે આઈઆઈટી ગુવાહાટી સાથે ભાગીદારી કરી છે. આનો ઉદ્દેશ શું છે? તો કે ઊંચાઈ ઉપર આર્મીના સ્થાપન માટે જે પરંપરાગત સામગ્રીને બદલાવવા માટે ઇપોક્સી વાંસ આધારિત આ બંકર વિકસાવવામાં આવશે. આ જે બંકર છે મિત્રો વાંસના જ કેમ બનાવવામાં આવે? કારણ કે જો વાંસના બનાવવામાં એક ફાયદો એ છે કે વાંસ રહ્યું ને એ વજનમાં હલકું હોય છે, એટલે ઊંચાઈ ઉપર આ બંકરો બનાવવામાં સરળતા રહે. એક જગ્યાથી બીજી જગ્યાએ જે માલ સામાનની હેરફેર કરવામાં આવે ને એ માટે મિત્રો આ વાંસના બંકરો બનાવવાનું નક્કી કર્યું છે. કોને? આપણી આર્મીએ અને આઈઆઈટી ગુવાહાટીએ બંને ભાગીદારી કરી છે. અને આજે 4 જાન્યુઆરી 2025ના રોજ સેનાના 4 કોર્પ્સ એમાં તેજપુર આસામ, કયું યાદ રાખજો મિત્રો, તેજપુર આસામ ને આઈઆઈટી ગુવાહાટી બંને વચ્ચે હસ્તાક્ષર થયેલા છે. અને મેજર જનરલ રોહન બાવા જે આર્મીના અને જે આઈઆઈટી ગુવાહાટી છે મિત્રો તેમના પ્રોફેસર દેવેન્દ્ર જાલિહાલ બંને વચ્ચે મિત્રો આ કરાર કરવામાં આવ્યા છે. અને આર્મી ચીફની જે પરિવર્તનનો દાયકો પહેલ સાથે સુસંગત કરે છે અને સંરક્ષણમાં માળખામાં વિશિષ્ટ ટેકનોલોજીને એકીકૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કયા રાજ્યમાં ભારતના જે પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્રની મંજૂરી આપવામાં આવી છે? તો આપણું જે પાડોશી રાજ્ય છે મિત્રો મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશમાં મિત્રો આ જે સફેદ વાઘ છે એના માટે સંવર્ધન કેન્દ્ર સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે. તો જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી એ મધ્યપ્રદેશનો મિત્રો મધ્યપ્રદેશનો જે રેવા જિલ્લો છે એમાં મિત્રો ગોવિંદગઢ વિસ્તારમાં મિત્રો આ નામ યાદ રાખજો, ગોવિંદગઢ વિસ્તારમાં મિત્રો ભારતમાં પ્રથમ સફેદ વાઘ સંવર્ધન કેન્દ્રની મંજૂરી આપવામાં આવેલી છે. આનો હેતુ શું? તો આ સંવર્ધન કેન્દ્ર સ્થાપવાથી જૈવ વિવિધતાનું સંરક્ષણ, વન્યજીવ પર્યટનને વેગ આપવા અને સ્થાનિક રોજગારીનું સર્જન કરવાનો હેતુ છે. તો પ્રથમ સફેદ વાઘનું સંવર્ધન કેન્દ્ર તમને ક્વેશ્ચન પૂછે તો તમને યાદ આવવું પડે મધ્યપ્રદેશનો રેવા જિલ્લો, ત્યાંનું ગોવિંદગઢ વિસ્તાર. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં કોણે ટાટા સ્ટીલ જે માસ્ટર ચેસ ટાઇટલ છે એ જીત્યું છે? તો જે આર પ્રજ્ઞાનંધા છે મિત્રો એને આજે ડી ગુકેશ એને હરાવીને આજે ટાટા સ્ટીલ માસ્ટર ટાઇટલ જે ચેસનું છે તે આર પ્રજ્ઞાનંધાએ જીતી લીધું છે. તો મિત્રો આ જે ટુર્નામેન્ટ હતી એ 2 ફેબ્રુઆરી 2025ના રોજ જે નેધરલેન્ડ છે ત્યાં મિત્રો યોજાઈ હતી. એટલે આ ઉપરથી તમને ક્વેશ્ચન આવે કે ક્યાં યોજાઈ છે? તો જે નેધરલેન્ડ ત્યાં મિત્રો આનું આયોજન થયું હતું. અને ટાટા જે સ્ટીલ માસ્ટર ચેસ ટુર્નામેન્ટમાં આર જે પ્રજ્ઞાનંદ છે મિત્રો એ ચેમ્પિયન બન્યા છે. અને આ રોમાંચક જે ટાઇટલ બ્રેકરમાં ડી ગુકેશને 2-1થી હરાવવામાં આવ્યા છે. તો એ પણ યાદ હોવું પડે કે સામે કોણ હતું? તો ડી ગુકેશ કેટલાથી હરાવવામાં આવ્યા છે? તો 2-1થી હરાવવામાં આવ્યા છે. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં રાજ્ય માટે મિત્રો જે સમાન નાગરિક સંહિતા જેને આપણે યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવા માટે પેનલની નિમણૂક કયા રાજ્ય દ્વારા કરવામાં આવી છે? તો ગુજરાત.
ગુજરાતમાં મિત્રો જ્યાં યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે એક 5 સભ્યોની મિત્રો સમિતિ રચવામાં આવી છે અને આ 5 સભ્યો રહ્યા એ મિત્રો 45 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે ગુજરાત સરકારને અને પછી ગુજરાત મિત્રો બીજું રાજ્ય બની જશે કે જે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર. પહેલું રાજ્ય કયું છે? ઉત્તરાખંડ. જ્યારે ભારત આઝાદ નહોતું થયું એટલે કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે મિત્રો ગોવામાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ પોર્ટુગલ દ્વારા મિત્રો લગાવવામાં આવેલું હતું. તો એ પણ યાદ હોવું પડે તમને. અને સ્વતંત્ર ભારતમાં તો પહેલાં મિત્રો ઉત્તરાખંડ, હવે બીજું ગુજરાત બનશે. તો મિત્રો આ જે 5 સભ્યો છે મિત્રો એની સમિતિ છે એના અધ્યક્ષ કોણ છે? તો જ્યાં રંજન દેસાઈ છે મિત્રો એમની આગેવાની હેઠળ આ 5 સભ્યોની મિત્રો પેનલ રાખવામાં આવી છે અને 45 દિવસમાં તે પોતાનો રિપોર્ટ આપશે. આ સિવાય અન્ય સભ્યોમાં નિવૃત્ત આઈએએસ જે CL મીણા છે મિત્રો, પછી એડવોકેટ RC કોકડેકર છે, પછી શિક્ષણવિદ દક્ષેશ ઠાકર છે અને સામાજિક કાર્યકર ગીતા શ્રોફ છે. તો આટલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં અધ્યક્ષ કોણ છે? તો અધ્યક્ષ છે રંજન દેસાઈ, રંજના દેસાઈ મિત્રો. આગળ વાત કરીશું કે હાલમાં કયા રાજ્યમાં 1500 TPD ગ્રીન એમોનિયા પ્લાન્ટ પર જે ઔડા અને કેસલ વચ્ચે સહયોગ થયો હોય તો ઓડિશા રાજ્ય છે મિત્રો એને જે આ ઔડા પ્લસ જે આ કેસેલ છે મિત્રો એ બંને વચ્ચે જે 1500 TPD જે ગ્રીન એમોનિયા પ્લાન્ટ છે ખાતરનો એ માટે મિત્રો સહયોગ કરવામાં આવ્યો છે અથવા તો કરાર કરવામાં આવ્યા છે. શું છે ડિટેલ એની? તો ગ્રીન એમોનિયા પ્લાન્ટ ઓડિશાના જે ગોપાલપુરમાં મિત્રો સ્થિત હશે અને જે ત્યાંની વધતી જતી નવીનીકરણ ઉર્જા ક્ષમતામાં માટે જાણીતો પ્રદેશ છે અને આ સુવિધા 1500 TPD ગ્રીન એમોનિયાનું ઉત્પાદન કરશે જે ખાતરો અને અન્ય ઔદ્યોગિક એપ્લિકેશનોમાં વપરાતાનો પદાર્થ છે મિત્રો. અને આખો આ પ્લાન્ટ 100% નવીનીકરણ ઉર્જા દ્વારા સંચાલિત થશે જે તેની પર્યાવરણ અસરને વધુ ઘટાડશે. એટલે પર્યાવરણ ઉપર જે મિત્રો અસર થાય તે આ જે પ્લાન્ટ છે ગ્રીન એમોનિયા એ ઘટાડશે. અને આ પ્લાન્ટને ઓડિશામાં મિત્રો જે ગોપાલપુર છે ત્યાં સ્થાપવામાં આવવાનો છે. હવે હાલમાં કોના દ્વારા ભારતનો પ્રથમ ETF ટ્રેકિંગ MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે? તો જે કોટક મ્યુચ્યુઅલ ફંડ છે એના દ્વારા આ લોન્ચ કરવામાં આવેલો છે. તો કોટક મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ભારતનો પ્રથમ ETF ટ્રેકિંગ MSCI ઇન્ડિયા ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે જેનો ઉદ્દેશ છે કે ઇન્ડિયા ઇન્ડેક્સના પ્રદર્શનનું પુનરાવર્તન કરવા માટેનો આનો મુખ્ય ઉદ્દેશ છે. હાલમાં ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ રહ્યું ને એ સુરત જિલ્લામાં આવેલું છે. સુરત જિલ્લાનું માંડવી તાલુકાનું મિત્રો માંડવી તાલુકાનું તજગામ. કયું ગામ? તજગામ, જે ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ બની ગયું છે. તો મિત્રો યાદ રાખજો કયું ગામ છે. જિલ્લો પૂછે તો સુરત, તાલુકો પૂછે તો માંડવી અને ગામ પૂછે તો તજગામ. ઓકે, ક્લિયર? હાલમાં ભારતની પ્રથમ AI યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવશે? તો મહારાષ્ટ્રમાં ભારતની પ્રથમ આ જે AI યુનિવર્સિટી છે મિત્રો એ સ્થાપવામાં આવવાની છે. હાલમાં ભારત અને માલદીવ લશ્કરી કવાયત એક્યુવેરિયન કેટલામી આવૃત્તિનું મિત્રો આયોજન કરવામાં આવ્યું છે? તો 13મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ આ જે યુદ્ધ અભ્યાસ છે મિત્રો એ ભારત અને માલદીવ વચ્ચે દ્વિપક્ષીય મિત્રો સંયુક્ત યુદ્ધ અભ્યાસ છે જેનું નામ છે એક્યુવેરિયન. ઓકે મિત્રો,
આ જે યુદ્ધ અભ્યાસ છે મિત્રો એની 13મી આવૃત્તિ માલદીવ દ્વારા મિત્રો 2 ફેબ્રુઆરીથી લઈને 15 ફેબ્રુઆરી દરમિયાન આનું આયોજન થશે અને એક્યુવેરિયનનો મતલબ થાય મિત્રો. શું થાય? મિત્રો. અને આ જે યુદ્ધ અભ્યાસ છે એની શરૂઆત 2009માં કરવામાં આવી હતી અને 2023માં આ આવૃત્તિ ભારતના જે ઉત્તરાખંડનું મિત્રો ચૌબતિયા છે ત્યાં મિત્રો આયોજન થયું હતું અને જે માલદીવના સંરક્ષણ વડા છે એ મેજર જનરલ ઇબ્રાહિમ હિલ્મી અને ભારતના જે હાઈ કમિશન છે મિત્રો એના કમિશનર જે બાલાસુબ્રમણ્યમ છે મિત્રો જી બાલાસુબ્રમણ્યમ એ બંને મિત્રો આ જે યુદ્ધ અભ્યાસ છે મિત્રો એમાં તેમણે હાજરી આપી હતી. અને મિત્રો આ ક્વેશ્ચન લ્યો ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ વખતે મિત્રો આયોજન છે માલદીવમાં 2023માં હતું ઉત્તરાખંડમાં. ઓકે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે હાલમાં એરો ઇન્ડિયા શો 2025નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો કર્ણાટકનું જે બેંગલુરુ છે મિત્રો ત્યાં આજે એરો ઇન્ડિયા શો 2025નું મિત્રો આયોજન થવાનું છે. તો એરો ઇન્ડિયા શો 2025 10 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી દરમિયાન બેંગ્લોરનું જે એરફોર્સ સ્ટેશન છે યલહંકા ખાતે મિત્રો આયોજન થવાનું હોય. એટલે તમને જે આ એરફોર્સ સ્ટેશન છે એનું નામ પણ યાદ હોવું જરૂરી છે. જો તમને પૂછે કે ક્યાં થવાનું તો બેંગ્લોર અને કયા સ્ટેશને થવાનું છે તો જે એ બેંગ્લોરનું યલહંકા જે મિત્રો એરફોર્સ સ્ટેશન છે ત્યાં મિત્રો એરો શો ઇન્ડિયા 2025નું આયોજન થવાનું છે. આ જે કાર્યક્રમ છે મિત્રો એ 5 દિવસીય કાર્યક્રમ છે જેમાં આકર્ષક રોબોટિક પ્રદર્શન, ટેકનોલોજી પ્રદર્શનો અને જે બિઝનેસ નેટવર્કની તકોની રજૂઆત કરવામાં આવશે. અને સંરક્ષણ મંત્રાલય દ્વારા 2 દિવસમાં આયોજિત આ કાર્યમાં જે લશ્કરી અને જે વ્યાપારી ઉડ્ડયન પ્રગતિ દર્શાવવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ પૂરું કરવામાં આવશે. મિત્રો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, ફરીથી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ.